ગોધરા શહેરના પીઠા મોહલ્લામાં ચોમાસે પાણી ભરાવાનો કટોકટીભર્યો માહોલ. નગરપાલિકાની બેદરકારી સામે મોહલ્લાવાસીઓમાં આક્રોશ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી. ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 10માં આવેલ પીઠા મોહલ્લામાં ફોદા કમ્પાઉન્ડ પાછળનો વિસ્તાર સહિત ચોમાસાની સિઝન ચાલુ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. ખાસ કરીને પીઠા મોહલ્લાના રહીશોને દર વર્ષે વરસાદ પડે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે સ્થાનિક મહિલાઓએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા પ્રમાણે મોહલ્લો નીચાણ વિસ્તારમાં આવેલ હોવાથી રોડ પરથી આવતા વરસાદી પાણીનું દર સીધું મોહલ્લા તરફ પડે છે, જેના કારણે થોડોક વરસાદ પડતા જ પાણી મોહલ્લામાં ઘૂસી જાય છે. પરિસ્થિતિ એટલી વણસે છે કે 10 જેટલા મકાનોના વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે મોહલ્લામાં નગરપાલિકા તરફથી કોઈ ગટર લાઇન કે ચેમ્બર દ્વારા પાણી નિકાલની સુવિધા કરવામાં આવી નથી. પરિણામે ગંદુ અને દૂષિત પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને બાળકો સહિત અનેક લોકો વારંવાર બીમારી પડી રહ્યા છે. પાણીના જમા થવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ વધી રહી છે. રહીશો વધુમાં જણાવે છે કે વોર્ડ નંબર 10ના નગરપાલિકાના કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. જિલ્લાવાસીઓએ હવે સીધી નગરપાલિકા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. મારી સમસ્યા એ છે સાહેબ, પાણી બદલે અમે આવ્યા છે વોર્ડ નંબર 10માંથી અલીમા મસ્જિદની પાછળ ફોદા કમ્પાઉન્ડના સામે. અમારા નાના છોકરા છે, બીમાર પડે છે અને પાણીને કંઈ સમસ્યા નથી. લોકોએ નવેરા ફિટ કરી દીધા છે અને ટોયલેટમાં રહીને ગંદુ પાણી ઘરમાં આવે છે અને છોકરા બીમાર બહુ પડે છે. શાક સબ્જી લેવા જવામાં બી તકલીફ પડે છે. નિશાળ છોરોથી નથી જતું. ક્યારના આવું કેટલું દિવસ અમે સહન કરીએ. દર વર્ષે આવું કરીએ અમે, નગરપાલિકામાં કરી અને અમારા મીડિયા પેલા એને બોલાયા, યાકુબ બક્કરને બોલાયા, સાક્ષીને બોલાયા, શાસ્ત્રીને, અને એમને ખાલી જોઈને જતા રહેશે સાહેબ. એની કઈ સમસ્યા કરતા નથી. એટલે અમારે અહીંયા આવવું પડ્યું. અમે એટલે કલેક્ટરની ઓફિસે આવ્યા છે કે અમારી કઈ સુનાઈ કરો. નાના છોકરા જોને અમારા પર એમ કરો સાહેબ. શું માંગણી શું તમારી? અમારી માંગણી એ છે કે આ પાણીની તમે ગમે તે નિકાલ કરી આલો.